નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આજે સિદ્ધપુર રેલવે સલાહકાર સમિતિની મીટિંગ શ્રી પ્રકાશ મીણા સાહેબની ઉપસ્થિતિમાં મળી, જેમાં સમિતિના સર્વ સભ્યોએ રજૂઆત કરેલ કે સિદ્ધપુર રેલવે સ્ટેશન પર એકબીજાથી જોડતો ફૂટબ્રિજ તથા મામલતદાર કચેરી બાજુથી આવતા રેલવે સ્ટેશનની હદમાં ટિકિટ બુકિંગ બારી નવીન ચાલુ કરવા રજૂઆત કરી તથા હાલના હયાત ફૂટબ્રિજની પર પેસેન્જર માટે પ્રોટેક્શન જાળી નાખવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું, જે બાબતે ટૂંક સમયમાં જ કાર્યવાહી માટે રેલવે મંત્રાલય દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સત્વરે જ તેનું કામ પૂર્ણ પણ કરવામાં આવશે તથા 1 વર્ષ સુધીમાં સિદ્ધપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કામ પણ પૂરું થશે તે બાબતે સભ્યોને માહિતી આપવામાં આવી હતી। રાષ્ટ્રીય સલામતી સપ્તાહ અંતર્ગત રાજપુર પ્રાથમિક કન્યા અને કુમાર શાળા ખાતે ફાયર મોક ડ્રીલનું ખાસ આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રવ્યાપી સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધપુર નગરપાલિકાના ડિઝાસ્ટર વિભાગના કર્મચારીઓ દ્વારા ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। સિદ્ધપુર નગરપાલિકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સિદ્ધપુરના રાજપુર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કન્યા શાળા નંબર 4 અને કુમાર શાળા નંબર 7 ખાતે વિદ્યાર્થીઓને આગ લગાવવાના બનાવો સમયે ફાયર સેફટીના સાધનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ આગને કેમ નિયંત્રણમાં લાવવી તેનું એક મોક ડ્રીલ દ્વારા પ્રદર્શન કરી રજૂ કરવામાં આવ્યું। બંને શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રત્યેક મોક ડ્રીલ દ્વારા આગના પ્રકારો તથા તેને બુઝાવવા વપરાતા ચોક્કસ ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર અને વોટર બાઉઝર દ્વારા લાઈવ ડેમો થકી સમજણ આપવામાં આવી। ડિઝાસ્ટર વિભાગના બ્રિજેશ બલસારાની અગ્રતામાં કર્મચારીઓ અને શાળાઓના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો। નાની વયના વિદ્યાર્થીઓને આગ લાગવાના કારણો અને તેને બુઝાવવાની પ્રક્રિયાને સમજણ તેઓને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય। બંને શાળાના આચાર્ય સર્વશ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ અને ચિત્રાબેન જોશી સહિત સ્ટાફ મિત્રોને ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને જ્ઞાનપ્રદ અને સફળ બનાવ્યો હતો। નગરપાલિકાના બ્રિજેશભાઈ બલસારાના અને નગરપાલિકા પ્રકાશનો આભાર વ્યક્ત કર્યો હતો। ડિઝાસ્ટર વિભાગ આપત્તિ વ્યવસ્થાપન માટે લોકોમાં જનજાગૃતિ આવે અને સંકટ સમયે મદદ માટે વધુમાં વધુ લોકોને સમજણ અને તાલીમ આપી દુર્ઘટનાઓ સમયે જાન મામલે બચાવ કેવી રીતે કરવો તેમ બ્રિજેશભાઈ બલસારાભાઈએ જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકીને સ્વચ્છતા અભિયાન અમલી બનાવેલ છે અને લોકોમાં સ્વચ્છતા પ્રતિ જાગૃતિ ઊભી થાય અને લોકો રોજિંદા જીવનમાં સ્વચ્છતાને અગ્રતા આપે, તેને આપવાના જીવન મધુર બનાવે તેવી સરકારની સતત ચિંતા અને આશય રહ્યો છે। આ માટે ગામડા અને શહેરોમાં સ્વચ્છતા અભિયાન સાથે સ્વચ્છતા સર્વેક્ષણ કરીને આ ક્ષેત્રે સારી કામગીરી કરનાર એવોર્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં પણ આવે છે, પરંતુ કાગળ ઉપર જે રીતે આંકડાઓ સ્વચ્છતાના દર્શન કરવામાં આવતા હોય છે તેવું વાસ્તવિકતામાં સાચું ચિત્ર જોવા મળતું નથી અને અનેક પ્રકારની ખામીઓ પણ જોવા મળતી રહે છે। ત્યારે સરકાર હવે ગામડાના સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બને અને ગામમાં પ્રવેશતા જ ખરેખર ગામ સાચા અર્થમાં સ્વચ્છ જણાય તે માટે સરકારે ફરી ચિંતા કરીને નિર્મળ ગુજરાતમાં બીજા તબક્કાનું આયોજન કર્યું છે, જેમાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થયો છે। હારીજ તાલુકાના અડિયા ગામે ચંદ્રુમણા ચોકડી ખાતે તેના મામાના ઘરે રહેતી એક યુવતીના ઘરમાં ગામના જ એક યુવાને પ્રવેશ કરીને તેની આબરૂ લેવાના ઈરાદે બાથે પડીને તેનો ડ્રેસનો ઉપરનો ભાગ ફાડી નાખ્યો હતો અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમને છોડાવવા વચ્ચે પડેલા વ્યક્તિને પણ બાથે પડીને તેના પણ કપડા ફાડી નાખ્યા હતા અને નખથી ઈજાઓ કરી હતી। આ બનાવ અંગે યુવતીએ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી એવો આક્ષેપ કર્યો કે SYBA સુધીનો અભ્યાસ કરેલી 20 વર્ષીય આ યુવતીનો પિયર સરસ્વતી તાલુકાના એક ગામે થાય છે ને તેમાં મામાનું ઘર હારીજના અડિયા ગામે થાય છે। આ યુવતી નાનપણથી તેના મામાના ઘરે રહેતી હતી। તે દરમિયાન તેને ગામમાં જ નરેશજી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો ને તેઓ બંને માતા પિતાની વિરુદ્ધમાં જઈને 12 મહિના પૂર્વે પોતાની રીતે પ્રેમ લગ્ન કરી નોંધણી કરાવી દીધી હતી। આ લગ્ન બાદ યુવતીએ તેના મા બાપ બોલાવતા ન હોવાથી તે તેના મામાના ઘરે જ રહેતી હતી ને સાસરીમાં જ જતી હતી। તે જ્યારે તેના મામાના ગામમાં રહેતી ત્યારે ગામના ગુગાજી યુવતીને ખરાબ નજરે જોઈને ગંદા ઈશારા કરી તેને અડબલા પણ કરતો હતો। તેની સાથે સંબંધ રાખવા જણાવતો પણ યુવતી તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી ન હતી, જેથી કરીને યુવતીએ હારીજ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાવી FIR દર્જ કરાવી હતી।
પાટણ એ પ્રાચીન ઐતિહાસિક નગર ઉપરાંત વિવિધ સંપ્રદાયોના મહાન સૂફી સંતોની ભૂમિ પણ રહી ચૂકી છે. અહીં વિવિધ ધર્મોની સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતા અને અસ્મિતામાં ઘણો વધારો કરી રહી છે. અને આ મહાન ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર અને ગૌરવશાળી બની રહે તે સાથે સાથે પાટણ એક હેરિટેજ સિટી પણ તરીકે આજે સુપ્રસિદ્ધ થઈ ચૂકી છે. સદીઓથી વિવિધ સંપ્રદાયના સૂફી સંતોના ઉદ્દેશ એકતા, સૌહાર્દ અને સદભાવનાઓ રહી છે. પાટણ આ ઐતિહાસિક ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને આવા સૂફી સંતો હિન્દુ મુસ્લિમ કોમી એકતા, ભાઈચારો, આસ્થાના પ્રતીક રહ્યા છે. આવા જ મહાન સૂફી સંત હઝરત મામુ ભાણેજ જેઓની મજાર પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલી છે. આ ઇસ્લામિક કેલેન્ડર વર્ષના રજબ મહિનામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજે ધર્મમય માહોલમાં તેઓનો ઉર્ષ ઉજવાયો હતો. નલિયા એસટી ડેપોની બસ સેવા સવારમાં નલિયાથી માતાના મઢ ભુજ રૂટની બસ શરૂ કરવામાં આવે તે સંદર્ભે માજી સદસ્ય જેઠાલાલભાઈ ભાનુશાલીએ મીડિયા સમક્ષ ખાસ રજૂઆત કરી હતી. નલિયાથી માતાના મઢ જવા માટે બસ સેવા છાડુડા, રામપર, ત્રંબો, હરિપર, બુટ્ટા, ઐડા, ગયેલા, મોખરા, જંગાડિયા, ભાદરા અને કોટડા થઈને બસનો રૂટ હતો. તે બસને પેસેન્જર બહુ જ મળતા હતા અને ગામના લોકોને બસ સેવાનો લાભ મળતો હતો. તે બસ બંધ થઈ જતા ગામડાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. તો ફરીથી બપોર પછી નલિયાથી માતાના મઢ ઉપર જણાવેલ ગામડા લઈને રાત્રિ રોકાણ માતાના મઢ અથવા નારાયણ સરોવર કરે અને વર્તા સરોવરમાં માતાના મઢથી ભુજ સુધી કરવામાં આવે, જેથી ઘણા ગામડાને ભુજ જવા માટે સીધો લાભ મળી રહે અને માતાના મઢ જવા માટે પણ લાભ મળી શકે છે. માતાના મઢ પર્યટક ધામ તરીકે વિકસિત થઈ રહ્યો છે. અબડાસામાં આવી કોઈ બસ સુવિધા નથી કે યાત્રિકો માતાના મઢમાં રાત્રિ રોકાણ કરીને સવારમાં પોતાના ઘરે આવી શકે. તો આપ સાહેબ જિલ્લા કે રાજ્યમાંથી મંજૂરી લઈને ભુજથી માતાના મઢ વાયા નલિયા બસ મંજૂર થઈ ગયેલ છે, પણ નલિયા એસટી ડેપોમાં મેનેજર પોતાની મનમાનીના કારણે બસ શરૂ કરવામાં આવતી નથી. તે માટે માજી સદસ્ય કચ્છ જિલ્લા પંચાયત જેઠાલાલ રામજીભાઈ ભાનુશાલીએ રજૂઆતો કરી હતી. રાષ્ટ્રીય સલામતી સપ્તાહ અંતર્ગત ફૂલપુરા પ્રાથમિક શાળા ખાતે ફાયર મોક ડ્રીલ યોજાઈ. રાષ્ટ્રવ્યાપી સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધપુર નગરપાલિકા ડિઝાસ્ટર વિભાગના કર્મચારી દ્વારા ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સિદ્ધપુર નગરપાલિકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સિદ્ધપુરના ફૂલપુરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને આગ લગાવવાના બનાવ સમયે ફાયર સેફટીની કેવી રીતે તકેદારી રાખવી તેનો સમજ આપવામાં આવી. આગને કેમ નિયંત્રણ કરવી તેનું મોક ડ્રીલ દ્વારા નિર્દેશન રજૂ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રત્યક્ષ મોક ડ્રીલ દ્વારા આગના પ્રકારો તથા તેને બુઝાવવા વપરાતા ચોક્કસ ટાઈપના ફાયર એક્સટિંગ્યુશન અને વોટર બ્રાઉઝર દ્વારા લાઈવ ડેમો થકી સમજણ આપવામાં આવી. ડિઝાસ્ટર વિભાગના બ્રિજેશ બલસારાની અગ્રતામાં કર્મચારીઓ અને શાળાના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નાની વયના વિદ્યાર્થીઓને આગ લગાવવાના કારણે અને તેને બુઝાવવાની પ્રક્રિયાને સમજણ તેઓને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. શાળાના આચાર્ય સર્વશ્રી હરેશભાઈ પટેલ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને ઉપયોગી અને સફળ બનાવ્યો. નગરપાલિકાના બ્રિજેશભાઈ બલસારાનો અને નગરપાલિકાના પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો. ડિઝાસ્ટર વિભાગ આપત્તિ વ્યવસ્થાપન માટે લોકોના જનજાગૃતિ લાવવા અને સંકટ સમયે મદદ માટે વધુમાં વધુ લોકોને સમજણ અને તાલીમ આપી દુર્ઘટનાઓ સમયે જાનમાલને કેવી રીતે બચાવવો અને કેવી રીતે તેને તમામ વસ્તુને ઉપયોગમાં લેવી તેની ખાસ સમજ આપવામાં આવી તેમ બ્રિજેશભાઈ બલસારાભાઈએ જણાવ્યું હતું.